हाउसिंग बोर्ड के निवासी आज पालिका की बड़ी कचहरी पर मोर्चा लेकर पहुंचे। दरअसल गोरवा हाउसिंग बोर्ड के मकान काफी वक्त से जीर्ण हालातों में है और इन मकानों के मरम्मत का मुद्दा उठ रहा है। आपको बता दें कि 2 से 3 दिनों में मकान खाली करने और बिजली और पानी के कनेक्शन देने के लिए तंत्र की ओर से नोटिस दी गई है। आपको बता दें कि अगर रिनोवेशन न हुआ तो फिर उसे तोड़ने की कार्रवाई भी की जाने वाली है। इन निवासियों को 90 दिन में जीर्ण इमारतों के रिनोवेशन की बात बताई गई है। हालांकि अब बारिश का मौसम शुरू होने जा रहा है और काफ़ी महंगाई है, ऐसे में इतना खर्च ये सभी लोग नहीं कर सकते हैं, ऐसा इन निवासियों का कहना है। जिसके मद्देनज़र आज ये सभी पालिका की बड़ी कचहरी के बाहर इकट्ठा हुए थे और प्रदर्शन करते हुए अपनी बात रखते हुए इन सभी की ओर से विरोध जताया गया था। વિસ્તારની વાત કરવામાં આવે તો MIG 396 જેને કહેવાય કે 12 જેટલા અલગ અલગ એપાર્ટમેન્ટો આવેલા છે। દરેક એપાર્ટમેન્ટોની અંદર મકાનોની અંદર વડોદરા મહાનગરપાલિકાના વિભાગતા અંતર્ગત જે નોટિસ આપવામાં આવી છે તાત્કાલિક અસરથી અને ગુજરાત હાઉસિંગ બોર્ડે પણ નોટિસ આપી છે કે તાત્કાલિક અસરથી આ મકાનોને ખાલી કરવામાં આવે અને ખાલી કરવાની અંદર જો નહીં આવે તો તાત્કાલિક પાણી ડ્રેનેજના કનેક્શનો કાપવામાં આવશે। અમારી એક જ માંગ છે કે અમને 90 દિવસ જેટલો સમયગાળો આપવામાં આવે। સાહેબ માનનીય ધારાસભ્યશ્રીએ બેઠક કરી લોકોને વિશ્વાસ અપાવ્યો અને લોકો પાસે જઈને એવું કીધું કે તમે ચિંતા ના કરતા હું તમારી સાથે છું। તેમ છતાં બીજે જ દિવસે એ જ વિસ્તારની અંદર જે જગ્યાએ ધારાસભ્યશ્રીએ મિટિંગ કરી હતી એ જ વિસ્તારની અંદર એ લોકોને તાત્કાલિક અસરથી પૂરવામાં આવ્યા અને નોટિસો મોકલાઈ એટલે આજે અમે કમિશનર પાસે આવ્યા। બિલ્ડિંગો છે પાડવાની નોટિસો આવી છે, 1 વીકથી આવે જ છે, એટલે અમે રજૂઆત કરવા છે કે અમને 90 દિવસનો સમય આપો એમ। સમતા બધે ગોરવા બધે જ હાઉસિંગ બોર્ડના જેટલા મકાન છે બધાને લક્ષ્મીપુરા છે ત્યાં આગળ બધાને નોટિસ ફટકારી છે। 1 વીકથી આવે છે લોકો અને ચોટાડી જતા રહે છે। હવે કે છે લાઇટ બિલ કનેક્શન કાપી નાખીશું, લાઇટનું અને પાણીનું કનેક્શન કાપી નાખીશું। તેવી રીતના તો કેવી રીતના કાપશે? જે વિધવા છે બિચારા જેનું કોઈ છે જ નહીં તે કઈ જવાના? જે એકલા માણસ રહેતું હોય એ ક્યાં જાય? આ બધું ખોટું જ છે ભાઈ। જે પડી ગયા છે એને નથી જોતા અને અત્યારે જે કરાયું છે રિનોવેશન અમે અત્યારે જ કામ બી ચાલુ જ છે અમારે, એટલે અમે સમય માંગે છે કે 90 દિવસનો અમને સમય આપો, બીજું કશું કહેતા નથી। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।